દિલ્હીના સીએમ પર હુમલાનો મામલો રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરાઈ। એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો। તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો। રાજેશ સાખરિયાને 2000 ટ્રાન્સફર કર્યા હતા। દિલ્હી પોલીસે રાજકોટમાં પૂછપરછ કરી હતી। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાને લઈને પોલીસ એક્શનમાં આવી ચૂકી છે। પોલીસે રાજેશ સાખરિયાના મિત્રોની પૂછપરછ કરી છે। તેના મિત્રોમાંથી એક વ્યક્તિએ તેને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા। તે તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો છે। 2000 રૂપિયા રાજેશ સાખરિયાને તેણે ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી ખુલી છે। હજુ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે। રાજકોટમાં આ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, જેમની પર હુમલાનો બનાવ બન્યો હતો, તે રાજેશ સાખરિયા, જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ રાજકોટમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના મિત્રોની પૂછપરછ કરાઈ છે। 5 એવા લોકો છે રાજેશ સાખરિયાના સંપર્કમાં હતા, તેમની પૂછપરછ ચાલી રહી છે। આ સિવાય એક વ્યક્તિ જેનું નામ છે તહસીન સૈયદ, તેને દિલ્હી લઈ જવાયો છે। રાજેશ સાખરિયાને તેણે 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આખરે શું કારણ હતું તે એક પ્રશ્ન છે, તેને લઈને પોલીસ કામગીરી કરી રહી છે। દિલ્હી સીએમ, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, રાજેશ સાખરિયા એ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે અને તેના જ સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે। આખરે શું હેતુ હતો, આખરે કયા કારણોસર રાજેશ સાખરિયાએ હુમલો કર્યો, શું તેના મિત્રોની, તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આ મામલામાં સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। રૂપિયાની મદદ રાજેશ સાખરિયાને કરી હતી એક વ્યક્તિએ, તેને દિલ્હી લઈ જવાયો છે, તેની અટકાયત કરવામાં આવી છે। તેનું નામ છે તહસીન સૈયદ અને આ સિવાય અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 5 લોકોની પૂછપરછ કરાઈ હોવાની જાણકારી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કઈ દિશામાં તપાસ આગળ વધી છે? દીપા, વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર જે પ્રકારે રાજેશ સાખરિયા નામના રાજકોટના રહેવાસી દ્વારા જે પ્રકારે હત્યાનો પ્રયાસ એટલે કે હુમલો કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે ગઈકાલથી જ રાજકોટ આવી પહોંચી હતી ને 10 જેટલા વ્યક્તિઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજેશ સાખરિયાનો જે મોબાઈલ છે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। સાથોસાથ તેમનું મોબાઈલ એનાલિસિસ છે તે પણ કરવામાં આવ્યું હતું। તેમની કોલ ડિટેલ્સ રેકોર્ડ છે તે પણ મેળવવામાં આવી હતી। સાથોસાથ તેમનું વોટ્સએપ ચેટ છે તે પણ પોલીસ દ્વારા છે તે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત દિલ્હીના કેટલાક જે વિડીયોઝ છે તે પોતાના મિત્રો તેમજ જે રાજકોટ ખાતે રહેતા હોય તેમને મોકલવામાં આવ્યા હતા। સાથોસાથ તહસીન સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જેને હાલ દિલ્હી સ્પેશિયલ જે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે કે તેની રાજકોટ ખાતેથી હાલ અત્યારે અટકાયત કરી છે ને ત્યારબાદ રાજમાર્ગેથી અમદાવાદ લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેને હવાઈ માર્ગે દિલ્હી મોડી સાંજ સુધી તહસીન સૈયદને દિલ્હી પોલીસ છે તે ત્યાં તેની આભાર અંકિત, જાણકારી આપવા માટે।